લ્યો પાણી. એટલી બધી વાર કોણ લગાડે? મેં તને ક્યારનું કીધું છે પાણી લાવવા. અંદર હું કામ કરતી હતી, કાંઈ એટલી બધી વાત મોટી નથી. તમે મને છે ને શાંતિથી નહીં કહી શકો એમ છો, કઈ નથી કહી શકતા એમ નહીં. અને ગુસ્સો કરવાની કાંઈ જરૂર નથી. એટલી બધી મોટી વાત નથી. મારે કેટલું કામ હોય છે એ તને ખબર છે? કામનું કેટલું બધું ટેન્શન હોય એ ખબર છે? કામ કરવું એ કઈ હેલું નથી. એ તો તને ખબર છે તે કામ કર્યું છે, તે મહિનામાં કામ મૂકી દીધું, ખબર છે તને? તારેથી કામ ન થયું, તને બધી ખબર જ છે. તે કામ કર્યું છે ને તે કામ કરીને મૂકી દીધું છે. પછી તું મને કહેશો ને હવે તું ઘરે બેઠી છો. સાચું કહો છો તમે. હું પેલા કામ કરતી હતી, મેં અડધેથી કામ મૂકી દીધું. તમે કોઈ દી મારી હારે હરખી રીતે વાત કરી છે અને મને પૂછ્યું છે કે તે કેમ કામ મૂકી દીધું એમ? તારો કહેવાનો મતલબ શું છે? મારો કહેવાનો મતલબ એમ છે કે તમે યાદ કરો કે હું જ્યારે કામ કરતી હતી ને કેટલા વાગ્યા છે ઘડી? હા મોડું થઈ ગયું છે, ફટાફટ જવું પડશે, ભાગો. મારું ટિફિન પેક કર્યું છે કે નથી કર્યું? મેં બધું ખાવાનું બનાવી નાખ્યું છે અને તમે છે ને મેં ટિફિન મૂકી દીધું છે, પણ તમે ટિફિન ભરીને તમે વ્યા જશો ને આજ મારે બહુ મોડું થઈ ગયું છે. ગાંડી થઈ ગઈ છો? મારું ટિફિન હું પેક કરું ને હું પેક કરવા લઉં ને તો મારે મોડું થઈ જાય છે ને સેટ મારી ઉપર રાડ્યું પડશે. હું તૈયાર થાઉં છું, તું ફટાફટ છે ને મારું ટિફિન તૈયાર કરી દે, મારે મોડું થાય છે. તમને ખબર છે કોઈની મદદ વગરનું ઘર ને કામ ને બધું સંભાળવું કેટલું મુશ્કેલી છે? મેં તમને કીધું તું હું કામે જતી હતી ત્યારે કે મેં એક આપણે રસોઈ વાળી રાખી લઈએ, તો તમે શું કીધું કે મને રસોઈ વાળીના હાથનું ન ભાવે. મેં પછી એમ વિચાર્યું કે ઘરનું કામ હું કરીશ ને બહારનું કામ એમ કરીશ, પણ તમે તો એમાંય તમે સાથ ન આપ્યો. તમને યાદ છે જયારે તમે કામેથી વહેલા આવી જતા હતા? આવી ગઈ છું? હું ક્યારનો તારી વાટ જોઉં છું ને કેટલા વાગ્યા તું જો 8 વાગવા આવ્યા. આજે તમે વહેલા આવી ગયા હતા? હું તો 6 વાગ્યાનો આવી ગયો છું ને તને ખબર છે મને ભૂખ કેવી લાગી છે ને બાપુજી છે ને ખાધા વગરના પૂછ્યા છે ને અત્યારે તું તો 8 વાગે આવી. આજે છે ને કામ મારે બહુ વધારે હતું ને એટલે, અને આ ટ્રાફિક બહુ હતું રસ્તા. એ ટાઈમનું છે ને તારે બધું એડજસ્ટ કરવાનું. અમે હું અહીંયા બધા ભૂખ્યા મરીએ, ત્યાં જલ્દી ખાવાનું બનાવજો. બનાવું છું. ત્યારે તમે શું કરતા હતા? કાં તો ચા પીતા પીતા ટીવી જોતા હોય કે આરામથી ફોન જોતા હો. અને મારે વહેલી આવું કે મોડી આવું, ઘરનું કામ તો મારે જ કરવાનું હોય ને. સમાજની નજરોમાં પુરુષ જયારે બહાર કામ કરવા જાય ને તો પછી ઘરમાં આવીને એને બેસવાનું જ હોય, બહારનું સંભાળવાનું હોય. અને એક સ્ત્રી છે ને બહાર નોકરી કરવા જાય ને તો એને ઘરનું સંભાળવાનું હોય ને બહારનું સંભાળવાનું હોય. અમારે શું ખબર છે કે ઘરનું બધું સંભાળવાનું, છોકરા સંભાળવાના, સાસુ સસરા ને બધાને સંભાળવાના, પતિને હાસવાના, બધું કરવાનું. પણ જવા દો, તમને કાંઈ નહીં સમજાય. અને હા, તમે છે ને મને કાંઈક કહેતા પહેલા તમે છે ને વિચારી લેજો. અને હા, આ કામ મને કેન્સલ થતું એટલે નહોતું મૂક્યું, આ તમારી હાટું અને તમારા પરિવાર હાટું થઈને મેં મૂક્યું. કારણ કે આ ઘરનું કામ અને બહારનું કામ બે મારાથી નહોતું થતું. અને હા, આગળ જતા જે તમે કઈ સ્ત્રી વિશે કઈ બોલો ને ઈ પેલા મેં તમને જે વાત કરી ને ઈ તમે યાદ કરી લેજો. અને મેં તમારી હાટું પાણીનો ગ્લાસ ભરીને મૂક્યો છે ને ઈ તમે પી લેજો.